નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં આરોગ્ય કર્મચારીઓની માગણી, પગાર વિસંગતતા અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર। બોટાદમાં આરોગ્ય કર્મચારીઓએ તેમની વિવિધ પડતર માગણીઓને લઈને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આ આંદોલનમાં MPHW અને FHW સહિતના આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા। કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી અને પગાર વિસંગતતા દૂર કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે। વર્ષ 2022માં રચાયેલી તપાસ સમિતિના અહેવાલ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે। આરોગ્ય કર્મચારી મહાસંઘે ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર જશે। મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓને ન્યાય ન મળે તો કડક પગલાં લેવામાં આવશે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।